હેલો મિત્રો, હું તમારો મિત્ર દિલીપ તળપદા. તમે જોઈ શકો છો કે હું એક ટ્રાયપોડ લાવ્યો છું. વિડીયો તો હું ઘણા સમયથી બનાવું છું, પણ મને લાગ્યું કે ટ્રાયપોડ લાવ્યા જેવું છે. મેં ઓનલાઈન ઓર્ડર કર્યો છે. ચલો આપણે એનું રિવ્યૂ કરીએ, જોઈએ કે કેવું છે આ ટ્રાયપોડ, કેવું ક્વોલિટી છે એની. વિડીયોમાં અંત સુધી બને રહેજો. જો આ ઓનલાઈન મેં ફ્લિપકાર્ટમાંથી આ મંગાવેલું છે. ઓલરેડી તો મેં એનું રિવ્યૂ કરી દીધેલું છે, પણ હું તમને બતાડું કે અંદર કેવું છે ટ્રાયપોડ. આ મને મળ્યું હતું 815માં. ક્વોલિટી જોઈએ કેવું છે ટ્રાયપોડ, એની ક્વોલિટી કેવી છે, કેવું મટીરિયલ વાપરેલું છે. તમે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ચલો આપણે અનબોક્સિંગ કરીએ. તો આપણે ખોલ્યું તો એની અંદર એક આવું સારી ક્વોલિટીનું કવર છે. તમે જોઈ શકો છો કે આ રીતે એને લઈ જવાય એવા માટે આ અંદર પેક કરેલું છે. સારા ક્વોલિટીનું કવર છે, તમે જોઈ શકો છો. પછી અંદર આપણને એક રિમોટ કી મળી છે. આ એક રિમોટ કી છે, તમે જોઈ શકો છો. આ એક બ્લૂટૂથ રિમોટ કી છે, તેથી તમે એનો વિડીયો શૂટ કરી શકો છો અને ફોટા શૂટ કરી શકો છો. આ ઓનલાઈન તમને મળી જાય 50-60 રૂપિયામાં, અને આની સાથે ફ્રી મળી છે. પછી એની સાથે આપણને એક આ માઇક મળ્યું છે. તે સારી ક્વોલિટીનું તો આમ ના ગણાય, પણ આમ સારો વોઇસ કેપ્ચર કરે છે. તમે જોઈ શકો છો. આ જોઈ શકો છો, એનો આ વાયર છે, આ એનું માઇક છે. તે ફ્રીમાં મળ્યું છે, તમે જોઈ શકો છો. હવે આપણે ખોલીએ ટ્રાયપોડ કેવું છે જોઈએ. જો આ ટ્રાયપોડ આપણે ખોલી કાઢ્યું છે. આ મિનિમમ વજન 500 ગ્રામ જેટલો વજન છે, પણ એની કેપેસિટી જે વજન ઉંચકવાની છે એ 3 કિલોની છે. તમે એની અંદર મોબાઈલ પણ ઇન્સ્ટોલ કરી શકો છો અને કેમેરો પણ ઇન્સ્ટોલ કરી શકો છો. આ સારી ક્વોલિટીનું છે ને એલ્યુમિનિયમ છે. જુઓ, તમે જોઈ શકો છો. આ એક પકડવાનું હેન્ડલ છે, જુઓ. અને 51 ઇંચ લાંબુ થઈ શકે છે આ ટ્રાયપોડ. સારી ક્વોલિટી છે. આ એને આ ખોખા પર થોડીક ઇન્ફોર્મેશન લખી છે. સ્માર્ટફોન, કેમેરો, આઈપેડ, GoPro એ તમે એની અંદર ઇન્સ્ટોલ કરી શકો છો. અને 3 kg સુધી આ વજન ઉઠાઈ શકે છે. જુઓ, વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો.